નમસ્કાર મિત્રો, સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્ય સેના સમાચાર. હું તો બોલીશ જ મિત્રો. રોડ નહીં તો ટોલ નહીં. એમએલએ અનંત પટેલ ભાઈએ પોલીસ સામે બગદાટી બોલાવી. બરાબર. બોરીચાઈ ટોલ નાકા પર બબાલ. મિત્ર, આ દૈનિક પેપર વાંચો, યાની કે ચક્રવાત ન્યૂઝ યુટ્યુબ ચેનલ ખોલો અને એમાં જુઓ. દેશના તમામ સરપંચથી કરી અને પ્રધાનમંત્રી સુધી જો તમે તમારા દેશ હિતમાં કામ ના થતું હોય તો સ્વેચ્છાએ રાજીનામું આપી દો. માફ કરો આ પ્રજાને. યાર, આ દેશની પ્રજાને તમે હિન્દુ મુસ્લિમ નાતી જાતિમાં બહુ જ બબાલ મચાવ્યા. હવે તમે જાહેર જનતાના હિતમાં વાત કરો. માનવતા અને રાષ્ટ્રીયતામાં નૈતિકતાના ધોરણે જો તમારાથી કામ થતું હોય તો કરો, નહીં તો તમે છે ને ઓલા મજૂરોની જેમ રેકડી કાઢો અને ખારી બટર બકાલું એવું વેચો રેકડી ઉપર, તો તમને ખબર પડે કે આ દેશની જનતા કેટલી મહેનત કરીને આ તમને પૈસા આપે છે, ટેક્સ આપે છે. આ એમને એમ નથી બનતો પૈસો. એક એક પૈસા જોડવાથી 100 રૂપિયા બને છે અને 100 રૂપિયા જોડવાથી 1000 ને 1000 બનવાથી લાખો ને લાખો જોડાય પછી કરોડો. આ કરોડો રૂપિયાના તમે તાઇફાઓ બંધ કરો અને જાહેર જનતાના હિતમાં કામ કરો, એવી મારી તમને વિનંતી પહોંચે. જય હિન્દ, જય ભારતીય સંવિધાન, આપનો વિશ્વાસ. નમસ્કાર મિત્રો, જો દેશના તમામ ધારાસભ્યો, શાસન સભ્યો આ જ રીતે જો દેશ હિતમાં અવાજ ઉઠાવે, શિક્ષણ બાબતે, આરોગ્ય બાબતે, રોજગાર બાબતે, ન્યાય કાનૂન વ્યવસ્થા બાબતે વગેરે જીવનના પ્રાથમિક મુદ્દાઓ પર કામ કરે તો કહેવાય ધારાસભ્ય, તો જ કહેવાય શાસન સભ્ય, તો જ કહેવાય દેશના ચૂંટાયેલા નાગરિકોના મતથી સાચા નેતાઓ. બાકી હિન્દુ મુસ્લિમ નાતી જાતિ લિંગ ભેદભાવની રાજકારણની તુષ્ટિકરણ કરતા ઈસમોને ઓળખો. હકીકત રાજકીય નેતાઓ નથી, ગુંડાઓ, મવાલી અને 2 નંબરિયા ફોલ્ડરિયાઓ છે. બરાબર, એને ઓળખો. ખરેખર અનંતભાઈ પટેલ, મારા તમને સત વંદન પહોંચે. આપ જેવા ધારાસભ્યોને ખરેખર દેશમાં તમારા જેવા ધારાસભ્યો હોવા જોઈએ અને તમામ ધારાસભ્યોને તમારી પાસેથી શીખવું જોઈએ, શાસન સભ્યોને શીખવું જોઈએ, મંત્રીઓને શીખવું જોઈએ અને પ્રધાનમંત્રીને તમારી પાસેથી શીખવું જોઈએ. રોડ નહીં તો ટોલ નહીં. એમએલએ અનંત પટેલે પોલીસ સામે બગદાટી બોલાવી. બોરીચાઈ ટોલ નાકા પર બબાલ. મિત્રો, આ રીતે તમામ ધારાસભ્યોને અવાજ ઉઠાવવો જોઈએ, નહીતર સ્વેચ્છાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપવું જોઈએ. બરાબર. જય હિન્દ, જય ભારતીય સંવિધાન. દેશનો કાયદો કાનૂન ધ્યાનમાં રાખો અને આ રીતે અવાજ ઉઠાવવો જોઈએ. જય